વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખોલી વધુ એક બોગસ હોસ્પિટલ। અમદાવાદ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ હજુ ભૂલાયો નથી, ત્યાં મેડિક્લેમ પાસ કરાવવા માટે વધુ એક બોગસ હોસ્પિટલ ખુલ્લી હોવાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ શહેરના નાના ચિલોડામાં વીમા કંપનીને લૂંટવા માટે ઠગબાજોએ 3 સ્ટાર નામની બોગસ હોસ્પિટલ ખોલી હતી। મેડિકલ માફિયાઓએ બોગસ સહી સિક્કા સાથેના બોગસ ડોક્ટર ઉભા કરી એએમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવીને ગઠિયાએ દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા હતા। વીમા કંપની પાસેથી 4 મેડિક્લેમ પાસ કરાવીને રૂપિયા 2 લાખ લઈ લીધા હતા અને આ અંગે વીમા કંપનીને શંકા જતા વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો। ઉપરાંત ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો। આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ભાડે દુકાનો રાખીને હોસ્પિટલ ચલાવતા હતા, ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી હોસ્પિટલ ઊભી કરીને બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હતા। તેમજ એએમસીનું સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવ્યું હતું। તેમજ ડોક્ટર પણ બોગસ હતો। દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ આપતા હતા। અલગ અલગ ડોક્ટરના નંબરનો ઉપયોગ કરી મેડિક્લેમ પાસ કરાવતા હતા। નકલી સિક્કાઓ મારી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને 3 સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો। બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની દબાએ 5000 લીટર આથો જપ્ત, 2 આરોપીઓ ફરાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા। ભાણવડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા। ધામણી નેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3000 લીટર આથો મળી આવ્યો હતો। આ જ વિસ્તારમાં વજુ ગલ્લા રબારી પાસેથી 2000 લીટર આથો મળ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 1.25 લાખની કિંમતનો 5000 લીટર આથો જપ્ત કર્યો હતો। દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી। આ વિસ્તારમાં દેશી દારૂની નદીઓ વહી હતી। રાજકોટવાસીઓ પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો, વાસી શાકભાજી અને અખાદ્ય વાનગીઓ મળી। ખાવા પીવાના શોખીન રાજકોટવાસીઓ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો। રાજકોટ મહાનગરપાલિકાની ટીમે હોટલ પર દરોડા પાડ્યા હતા। ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોક પાસે બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલા પટેલ ડાઇનિંગ હોલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજિત 3 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો। તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી। તો પટેલ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિલોગ્રામ અખાદ્ય જથ્થો ફરી એક વખત ઘટના સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો। તેમજ નાણાવટી ચોકથી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તો 12 સ્થળેથી પનીરના નમૂના લેવાયા હતા। અગ્નિકાંડને લઈને રાજકોટ મનપા